अन्य समाचार पर नजर करिए तो आज राजकोट नागरिक सहकारी बेंकनी चूंटणी माटे मतदान थवानुं छे। सवाરના 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી मतदाननी प्रक्रिया चालशे। 21 डिरेक्टरोनी चूंटणीमां सहकार पेनलना 6 डिरेक्टर बिनहरीफ थया छे। सहकार पेनलना 15 અને संस्कार पेनलना 11 उम्मीदवार मैदानमां छे। मतदान बूथ पर 35 पोलीसकर्मी हाजर रहेशे। कुल 7 मतदान मथको पर आ चूंटणी योजावानी छे। राजकोट शहर, जेतपुर शहर, मोरबी, जसदण में मतदान मथक छे अने ए सिवाय अमदावाद, सूरत और मुंबई में पण मतदान मथक छे। 80 वर्षथी वधुनी उंमરના मतदारोने आववा जवा माटे व्यवस्था पण कराई छे। तो संस्कार पेनलना 11 उम्मीदवार मैदानमां छे। सांजना 4 वाग्या सुधी मतदाननी प्रक्रिया चालवानी छे। जो के मतदाननी प्रक्रियाने ध्यानमां राखीने तमाम व्यवस्था पण करवामां आवी छे। છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે આખરે આજે યોજાઈ રહી છે ને તેમાં જે મામા ભાણેજ વચ્ચેની જે લડાઈ છે તેને લઈને આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। 28 વર્ષ બાદ આ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે અત્યારે યોજાઈ રહી છે ને મતદાન છે તેનું શરૂ કરી દેવામાં આવ્યું છે। રાજકોટ સહિત 7 શહેરોમાં મતદાન છે તે થઈ રહ્યું છે ને કુલ ટોટલ 332 મતદારો છે તે આ ચૂંટણીમાં મતદાન કરવાના છે ને તેમાંથી 196 મતદારો રાજકોટ શહેર ખાતે છે તે મતદાન છે તે કરવાના છે। છેલ્લા કેટલાક સમયથી આ ચૂંટણીને લઈને સતત વિવાદ છે તે ચાલી રહ્યો છે, કારણ કે એક જ જૂથ ભાજપ સમર્થિત જ ભાજપના મૂળ ભાજપના જ જે લોકો છે તે આમાં સામસામે છે ને 15 ડિરેક્ટરો માટે ચૂંટણી થઈ રહી છે। 6 ડિરેક્ટરો છે તે પહેલેથી જ બિનહરીફ છે તે થઈ ચૂક્યા છે ને 15 ડિરેક્ટરો માટેની આ ચૂંટણીમાં જે સહકાર પેનલની વાત કરવામાં આવે છે, જ્યોતિન્દ્ર મહેતા પ્રેરિત જે પેનલ છે તેના 15 લોકો અને 11 ઉમેદવારો છે જે સંસ્કાર પેનલના છે તે આમાં મેદાને છે। ભાજપ છે તે જ્યોતિન્દ્ર મહેતા છે તેમની પ્રેરિત પેનલ છે તેને પોતાનું સમર્થન છે તે જાહેર છે તે કરી ચૂક્યું છે। ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ છે તે પણ જે છે તે આ સહકાર પેનલમાંથી ડિરેક્ટરની ચૂંટણી છે તે લડી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી આ ચૂંટણીને લઈને માહોલ છે તે એકદમ ગરમાયેલો છે તે જોવા મળી રહ્યો હતો અને અત્યારે આખરે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો સહકાર પેનલનું જે પલ્લું છે તે ભારે છે તે અત્યારે લાગી રહ્યું છે। મોટી સંખ્યામાં મતદારો છે તે અત્યારે મતદાન કરવા માટે આવી રહ્યા છે। કુલ ટોટલ 196 જેટલા મતદારો છે તે રાજકોટમાં મતદાન કરવાના છે ને હવે આગામી 19 તારીખે આ જે મતદાન થયું છે તેની મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે ને જોવાનું રહેશે કે મામા અને ભાણેજની લડાઈમાંથી કોણ જીતે છે। રોનક મજીઠિયા, TV9 રાજકોટ।